પણ બાપ દુનિયાની માલપા જેને મારા નિર્ધનિયાનું નાણું કહેવાય, વગર પૈસાનો વકીલ કહેવાય, નોધારાનો મારી મેલડી આધાર કહેવાય. પણ મેલડી ક્યાં ક્યાં નથી બેઠી બાપ. વેરણ વગડે ગામના સાપાના ખીલમાં બેઠી હોય, મસાણની માલપા બેઠી હોય. ધણીનો કોઈ ધણી નો હોય, પણ જેનો મેલડી ધણી બની જાય ને બાપ, એવો માં ભગવતી મેલડીનો 2 મિનિટનો એક પ્રસંગ કે જેને કોઈનો આધાર નથી બાપ. એકનો એક દીકરો ને એકના એક દીકરાની માથે જે રંડાપો ગાળતી પોતાની જન્મ દેનારી જનેતા, જેના દીકરાને માંદગી ઘેરો લઈ ગઈ, ગામની માલપા વૈદ હકીમ ડોક્ટર ભુવા ભક્તો બધાઈને ફરી લીધું. પોતાના બાળકને ખાટલાની માલપા હુવારીને જન્મ દેનારી જનેતા બજારની માલપા નીકળીને કોઈ ભુવા ભગત ભેગા થાય, જન્મ દેનારી જનેતા ભુવાને ભાળી જાય એટલે બજારની માલપા ઢીસણ વાળીને ખોળો પાથરીને એટલું જ કે ભુવા આપા, ભુવા આપા, દુનિયાની માલપા અમે તો નહીં, પણ તમે તો તમારી માતાનું ધુપાણું હાથની માલપા લઈને તમારી દેવનું ભજન કર્યું હોય ને બાપ. આપા તમારી દેવને પૂછો, મારા આંધળાની એકની એક આંખ છે ને બાપ, હે જેની માથે રંડાપો ગાળીને જિંદગી કાઢું છું, મારો દીકરો મરી જાય આપા. કોઈ ભુવા માતાની મઢની માલપા જઈ પાટ માંડે, કોઈ માળાની માલપા જોવે, કોઈ દોરા ધાગા કરે, અને જેટલા જેટલા ભુવા મળે બાઈને આશ્વાસન આપે, બેન માતાજી કાલ હારું કરી દેશે, માતાજી કાલ તારા દીકરાને વળતો દી કરી દેશે. પણ સાહેબ દુનિયા આખી થાકી ગઈ. જન્મ દેનારી જનેતા રાતના 1 વાગે ઓરડાની માલપા પોતાના બાળકનું માથું ખોળાની માલપા લઈ અને સોધાર આહુડે રોવે છે. ત્રિલોકના નાથને કહે છે કે હે ઈશ્વર, મારા આ ભવની નહીં, પણ મારા કોઈ પૂર્વ ભવની મારી એવી કમાણી છે કે એકના એક દીકરાને લઈને હું જિંદગી કાઢું, મારો દીકરો હમણાં મરી જાય. કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. આજે વાત છે ને બાપ, એ અમારા બરવાળાની આગળ ધંધુકા જતા ભીમનાથ પોલારપુર ગામ આવે, ભીમનાથ મહાદેવ જ્યાં બેઠો છે, એ ગામની સત્ય ઘટના છે. અહીંથી 1 રૂપિયો આગો પાછો નહીં થાય, મજા કરો. હા પણ યાર કેટલું સહન કરવું. અમે હાંજના 3-4 આમ નક્કી કરીને બેઠા છે કે આમને ગાવા નથી દેવું કાંઈ. કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખરે વેળાએ આડા ફરે. પણ એક દી ગામ છે ને બાપ, ગામ છે હાથીનો પગ છે, કોઈ નો હોય ને એનું આખું ગામ હોય. ગામના ચોરાના ચોકની માલપા જ્યાં રામજી મંદિર, આખું ગામ ભેગું થયું કે ભાઈ આનો કઈ ઈલાજ કરો, આને અમદાવાદ લઈ જાય, ભાવનગર લઈ જાય, સુરત લઈ જાય, મુંબઈ લઈ જાય, ગામ કદાચ આખો ખર્ચો ઉપાડી લઈશું. પણ ત્યારે ગામની માલપા કોઈ ભગવતીને માનતા હોય, ભગવતીના પદ સુધી જ્યાં સુધી પોગી ગયા હોય, ભગવતીના ચરણ સુધી જેનો હાથ પોગી ગયો હોય, એવા કીધું કે બાપ હવે દુનિયાના ભુવાન ભક્તો જો થાકી ગયા હોય ને, તો રાણપુરની બાજુમાં માલણપુર ગામ છે, ને માલણપુર ગામની માલપા રૂડિયો ડાઢાળો, જેને મેલડી આજ વર્ષને વાતો કરી રહી છે. સાહેબ જે હું વાત કરું, રૂડિયો ડાઢાળો જન્મતા વેત જેને દાઢી, જન્મતા વેત હારે દાઢી લઈને આવ્યો હતો, આવો ભગવતીનો બાનાધારી. જાવ જાવ, જો કદાચી કોઈ રૂડિયો બાબો આવે ને એની મેલડી રજા આપે ને, તો કદાચ મરી ગયેલા મરદાને બોલાવે તો રૂડિયા ડાઢાળાની મેલડી બોલાવે બાબા.
એવું કોઈ નો કરે, મેલડી કરે એવું કોઈ નો કરે ને મારી મેલડી આપે એવું દુનિયામાં કોઈ નો આપે. જાવ જાવ જો કોઈ માલણપુર સુધી વ્યા જાવ અને રૂડિયા બાવાના કાને વાત નાખો ને જો રૂડિયો બાવો એની મેલડીને લઈને કદાચ આપણા ગામ સુધી આવે ને તો મરી ગયેલા મરદાને બોલાવે તો રૂડિયા ડાઢાળાની મેલડી બોલાવે બાપ. પણ સાહેબ એ સમયની માલિપા વાહનની માલિપા માણા કોઈ હારા હોય એના ઘરે ઘોડા હોય કોઈ હાંડિયા હોય આવા એટલા વાહનની કોઈ વ્યવસ્થા નહીં. 3 ઘોડેસવાર તૈયાર થયા કે જો કદાચ આ બાઈ આખો દી બજારની માલિપા ભુવાન ભક્તોના પગ ઝાલી ઝાલીને રોવે છે. જો આ બાઈનો દીકરો બસી જતો હોય ને હમણાં અહીંથી માલણપુરની માલિપા જઈને રૂડિયા બાબાને લઈ આવી. 3 ઘોડેસવાર મારતા ઘોડે બગડદમ 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 માલણપુરની માલિપા જઈને કોઈને પૂછ્યું બાપ હે ભાઈ આ ગામની માલિપા રૂડિયો ડાઢાળો એની મેલડીને લઈને ક્યાં બેઠો છે દેખાડો તો. કે મેલડી મારો ધીંગો ધણીન મારી મેલડી તું માને બા. પણ બાપ એ ધૂળના ધણી મને મારી ભગવતી મેલડીના નામનો હાથની માલિપા બેરખો રહી ગયો છે. માથે હવા હવા વેદના લટુરિયા વાળ જેને ભગવા લુગડા ધારણ કર્યા છે મેલડીના ધૂળના ધડીમલાની માથે બેઠો છે બાપ. ઓલા 3 ઘોડેસવાર ઘોડાના પેકડા સાંડી અને ધીમે ધીમે ડગલા માંડી અને ધોડીના ધડીમલે આવી અને 3 રૂડિયા બાવાના જમણા પગને થોભી લીધો. આપા એ રૂડિયા બાવા આજ તારું અને તારી મેલડીનું નામ સાંભળીને મેં આવ્યા છે બાપ. હાથની માલિપાથી માળા હતી ધોડીના ધડીમલે મેકીને કીધું ક્યાંથી આવો છો બાપ? પોલારપુરની માલિપાથી આવીએ છીએ. શું કામ? અમારા ગામની માલિપા એક ના એક દીકરાની માથે જે રંડાપો ગાળીને બાઈ જીવે છે ને એના દીકરાને જીવને જમને અત્યારે વાદ હાલે છે. પણ આપા જો તમારી મેલડીને પૂછો ને મેલડી રજા આપે ને તો છેલ્લો આશરો હવે તમારો મેલડીનો લઈને આવ્યા છે. બાકી આ કોઈનો આધાર નથી. અને આપા ગામના શોકની માલિપા આખું ગામ ભેગું થયું છે બાપ. આહા ધોડીના ધડીમલે ગુગલનો ગાંઠિયો અને તેલનો તરસ્યો નાખીને એક પગે ઉભો રહ્યો સામે રૂડિયો બાવો. એક આટો બીજો ને ત્રીજો આટો જ્યાં ધુપેલિયાનો ફરે ને ત્યાં ધોડીના ધડીમલાની માલિપાથી મારી લોઠાના દાંત વાળી મેલડી બોલી બાપ. મને મેલડી ને તાજમ ભરતો નહીં. માગી લે બાપ આજ દુનિયાની માલિપા આજ હું રૂડિયા બાવા તારી મેલડી બોલું માગી નો કરી દઉં તો જગતની માલિપા મને મેલડી ને નો માનીશ બાપ. અને સાહેબ આજે ભુવા છે ને અમુક જોકે ડાકલા તો બધાય દેવ વગાડતા જ હોય ને બધાય ગાયેલું ગાતા હોય. અમારા વડવા ગાતા અમે ગાઈ છીએ અમે ગાઈ અમારા છોકરા ગાય છે. પણ અમુક જે વાતોનો શબ્દ અંદર આવે ને એમાં કઈક ભુવાને લીધા જેવો હોય. માગી લે બાપ ધુપેલિયું હેઠે મેકી ઢીસણ વાળી બે હાથને આમ ફેલાવીને એટલું કીધું માડી મારી મેલડી પૈસા વાળા હોય ને કદાચ કોર્ટની માલિપા કેસ કરતે હે મારી ગરીબ માણાનો તો કેસ મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ.
હાથખોટના એકના એક દીકરાનો કેસ લઈ અને પોલારપુરની માલિપાથી માણસો આવ્યા છે. મારી હું કઈ વિસીનો મંત્ર મેલડી જાણતો નથી, અહીં તો તારા નામે માણસ આવે છે. અને સાહેબ, આપણે કેસ કોર્ટમાં લડવા હોય ને તો વકીલને રાખવા પડે, અને દેવ આવી ભગવતીના દરબારમાં કેસને લડવા હોય ને તો વકીલ રૂપે ભુવાને રાખવા પડે. બાપ એમાં હું તારી પાસે મારા હાથને ફેલાવીને મેં મારા જીવન માટે મેલડી કોઈ દી નથી માંગ્યું. બાપ મારી એક દુખિયારી બાઈનો કેસ અહીં આવ્યો છે એના દીકરાનો. મારી મેલડી આજ તારી કોર્ટની માલિપા મેકું છું. અને જો કદાચ મારા રૂડિયા બાવાની ભક્તિ અહીં કઈક તારી પેડલીએ પડી હોય અને મારી દુનિયાની માલિપા જો કોઈ તારા નામે અહીંયા આવતા હોય અને જો કદાચ મરતા ને વગવારે તો મારી રૂડિયાની મેલડી ઉગાડી લેવા. આજ જો દુનિયાની માલિપા બોલતી હોય તો હું રૂડિયો બાવો તારી પાસે દીકરાની જિંદગી માંગુ છું. બાપ સાહેબ, જગતની માલિપા માણા એમ કે ધોળા દીએ તારા દેખાય. ક્યારે દેખાય? આવો સમય આવે ત્યારે દેખાય, બાકી નો દેખાય. જીવને જમને જેને વાદ હાલે છે, ધોડીના ધડીમલાની પાસે ઓલા 3 વ્યક્તિ રૂડિયો બાવો 4 વ્યક્તિ ઉભા છે. અને સાહેબ, ખરાખરીનો ખેલ આવ્યો ને, ધોડીના ધડીમલાની માલિપા મારી મેલડી પણ બોલતી બંધ થઈ ગયો. પણ બાપ, ઓલા આવેલા 3 માણસોએ રૂડિયાના ફરીવાર પગ પકડીને એટલું કીધું કે આપા પૂછો તમારી મેલડીને પૂછો. બાપ, અને સાહેબ, એ માળા ડોકની માલપાથી આ માળા કાઢી અને મારી મેલડીની દોઢ સારી લીધી. હો, અને તેથી સાહેબ, રૂડિયા બાવાએ મારી મેલડીને એટલું કીધું કે માડી, જો કદાચ દોઢ સારી દે ને તો તારી પેટલીને તારા ધડીમલાને 3 તાજીમ ભરી અને પોલારપુર ગામ સુધી જાવ. પણ મારી મેલડી સાંભળ, આ દુનિયાની માલિપા હું ખોટો પડું ને એનો કોઈ મને રંજ નથી, પણ મારી ગામના ઝાપાની માલિપા પગ મેકો ને પછી મારા રૂડિયા બાવાની મેલડી તું ખોટી ન પડતી. બાપ એ 1,500 માળાની માલિપા લઈ અને ઘોડેસવારોની હારે એ માલણપુર ગામના ટીંબેથી મારી મેલડીના ધૂળીના ધડીમલાને 3 તાજીમો ભરીને જ્યારે હાલી નીકળ્યો ને, હવે વાતની મજા છે. શું બને છે? ગામના ઝાપાની માલિપાથી આમ બહાર નીકળ્યો ને, એક બાજુ પોલારપુર ગામની માલિપા હાથખોટના એકના એક દીકરાના ખોળિયાને ખાલી કરીને આયતમ રાજા હાલી નીકળ્યો. ક્યાં જાય? વાત કરતા વાર લાગે. અને પોલારપુર ગામના ઝાપાની માલિપા જ્યાં ઓલા 4 વ્યક્તિ આવ્યા ને, ગામ આખાની માલિપા કાયબ ઢળી ગઈ છે. કોઈ માણાના મોઢાની માથે નૂર નથી. અને એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા બાળકને પકડી અને રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ છે. બજારની માલિપા ધીમે ધીમે ગામના ચોકની માલિપા
હરતા ફરતા માણાને પૂછ્યું, ભાઈ કોઈ બોલતું કેમ નથી, શું થયું છે ગામમાં? પણ જેને ગળાની માલિપા મારી માળા, મેલડીના નામની માળા એ રોઈ ગઈ છે, અને કોઈ માતાજીનો વિશ્વાસ મળ્યો ને એને એટલું કીધું, તમે ક્યાંથી આવો છો ભાઈ? હે આપા, તમે ક્યાંથી આવો છો? કે ભાઈ હું માલણપુર ગામની માલિપાથી આવું છું. બોલો રૂડિયો બાવો કે તમે? હા ભાઈ હું રૂડિયો બાવો. આપા હવે જે માર્ગે આવ્યા ને ત્યાં પાછા વ્યા જાવ. શું કામ? કે જે દીકરાની જિંદગીને બચાવવા માટે તમને અહીં તેડી લાવ્યા હતા ને, એ બાળક તો આલોક છોડીને પરલોકની માલિપા વ્યો ગયો છે. પણ સાહેબ આંખની માલિપા તણે કાહોડા પડ્યા ને તેથી રૂડિયા બાવાએ મારી મેલડીને એટલું કીધું કે બસ માં, એ માં, દુનિયાની માલિપા જો કાળા માથાના માનવીની માથે વિશ્વાસ હોય તો માણસ કદાચ માણસને નો છેતરે, પણ મારી લોઢાના દાંત વાળી મેલડી તે મને રૂડિયાને છેતર્યો બાપ. ગામની ચોકની માલિપા ઉભો રહીને માં મેલડીને આટલો વર્તો કરે, માડી દુનિયાની માલિપા, માણહાનો એકવાર માણા ભરોહો કરે ને માણસ માણસને નથી છેતરતો. માડી તું તો મારી દેવ છો, ત્યાં જ મને રૂડિયાને છેતરો, જો કદાચ તારે છેતરો તો તારે મને દોઢ જારી નથી દેવી બાપ. સાહેબ આટલી વાત કરે ને, ગામના માણસો બાળકની નનામીને લઈને ગામના ચોકમાં નીકળ્યા. ક્યાં જાય? ગામના ઝાપે 4 શ્રીફળનું ખાતું માતા મેલડીને ઝાપાના ખીલમાં આપી અને શમશાનની માલિપા લઈ જઈને લાકડાની શેની માથે બાળકને હુવારી દીધો. ગામના માણસો આગળ ને પાછળ રૂડિયો બાવો ક્યાં જાય? પોલારપુર ગામના શમશાનની માલિપા. કોઈ માણા ઉધરા નથી ખાતું, કોઈ શીખ નથી ખાતું, કારણ કે એકનો એક દીકરો જેનો હતો. પણ ત્યારે શમશાનની માલિપા લાકડાની શેની માથે દીકરાનું સબ આમ જોઈ અને રૂડીએ એટલું કીધું કે મારી દુનિયામાં એમ માણસ કહે છે કે મેલડીનો જે બની જાય ને, હે મેલડીનો જે બની ગયો એને કમોતે મરવા દેતો તો મેલડી નો કહેવાય. માડી કાં તો જગતની માલિપા આજ મારા રૂડિયાના ખોળિયામાંથી પ્રાણ કાઢી લે, કાં તો જગતની માલિપા દીકરાને એકવાર ઉભો કરી દે. સાહેબ આને ભુવા કહેવાય, આને ભક્તિ કહેવાય. માડી આજ તારા નામની 1.5 લઈને જો અહીં સુધી આવ્યો છો ને આખું ગામ શમશાનની માલિપા ભેગું થયું છે. બધાયની નજર મારી સામે છે, મને નહીં પણ કાલ તારી સામે લાંબી આંગળી સીન છે કે એક મેલડીનો ભૂવો અહીં આવ્યો હતો. અને સાહેબ આંખની માલિપાથી એક બેન ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં મારી જોગમાયા મેલડી આકાશ માર્ગેથી કેબી અવાજ કર્યો, રૂડિયા 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 રૂડિયા. આમાં રૂડિયા જગતની માલિપા મને મેલડીને કોઈ દુખ્યો ટકોરો કરે ને બાપ, હે હું મેલડી સહન ન કરી શકું બાપ, પણ જા આજે લાકડાની શેની માથે બાળકને હુવાર્યો છે ને, તારા ખંભાની માથે પનિયું રહ્યું ને પનિયાને ઓઢી જા અને તારા ખોળિયાની માલિપા હું મેલડી આવું બાપ. અને અહીંથી ગડગડતી દોટ મેલી અને લાકડાની શેની માથે હુવારેલા બાળકના જમણા પગના અંગૂઠે બટકું ભર અને જો મરી ગયેલા મરદા બોલાવું તો રૂડિયા તારી મેલડી બોલાવું.